બાજુ ફાફડા, ઢોકળા, સંભારા, ચટણી, કઢી. કા નથી ખાવું? ગાંઠિયો ખાવો છે? જો રામ આવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાલે જે આપણે ઉત્સવ મનાવવાના છે એ માટે તો આસોપાલવના પાનનું તોરણ બનાવે છે. કહું એ બનાવ્યું છે આસોપાલવનું તોરણ. આઈડિયા મસ્તીના છે. ટેસ્ટી મંચુરિયન મારા. અને આજ દીકુ જા શું બનાવ્યું છે મમ્માએ આજે? આ ઈ બરાબર છે. બનાવ્યું છે શું મમ્માએ? મટન. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો એક નવી સવાર સાથે મળી ગયા છીએ. શરદીનો થોડો પ્રમાણ વધી ગયો છે એવું લાગતું હશે અવાજથી તમને. તો સારું નાસ્તો કરવા બેસી ગયા બતાવું તમને. બાજુ ફાફડા, ઢોકળા, સંભારા, ચટણી, કઢી. કા નથી ખાવું? ગાંઠિયો ખાવો છે? પૂરે જલસા છે. ગાંઠિયો બની ગયો છે એટલે અમે બેઠા છે. જય પપ્પા નાસ્તો પાણી કરી લઈ પછી આગળ પડી. કલરા છે એટલે નીચે ભાઈ મોટું સંતુર અને કેટલું છે જો આ રામ મંદિર નું કહું કેટલું છે? એ આ દેવા આવ્યા હતા. બધાને દેવા આવ્યા હતા. અહીંયા સરસ છે. મારી તો સાઈઝ જ ન આવે. ભાઈ ઝંડાને શું કરવો છે? ફ્રેન્ડ્સ દીકુ માટે લઈ લીધી છે એક બોટલ. કંઈક માર્કેટમાં આવી એટલે હોય જ છે તો બોટલ લીધી છે. તો જો મમ્મી લે છે મારા માટે શાકભાજી. એક જ લેવો છે મમ્મી. મરચાં થોડાક લઈ લેજો. અહીંયા શાક માર્કેટ બહુ મોટી ભરાય છે. આગળ જે રીતે મેં તમને કીધું એ રીતે બહુ મોટી શાકભાજી ભરાય છે શાક માર્કેટ. હલવા માટે ગાજર લઈ લીધા છે. કેપ્સિકમ મરચું લીધું છે. મરચાં લીધા છે. મરચા ખાલી કરી દો. શાકભાજી લેવાય છે. ટ્રાય કરો ને બાકી જવા કરો. શાકભાજી લઈ દો.
મને ખીરનો શાકભાજી લઈ દીધું. ખીહરના શાકભાજી ન હોય એ મારી મમ્મી કે તાર કપડા લઈ દઉં. તો તારી પાસે પૈસા તો હતા દી દેવાય ને. ન દેવાય. મારી મમ્મી કે ભાઈ મારી દીકરી કપડા લઈ દઉં. મેં મારા કપડા ને કુર્તી લેવી જ લઈ લે. એમ નહીં ચાલ. આમ. તો દીકુ નવા ચપ્પલ આવી ગયા છે. તાર પપ્પાને બતાવ. મારા પપ્પાને બતાવ. આ નવી બોતલ પાણીની. હાલે દીકુ. હવે એને એટલા બધા નથી દેવા. નો લેતી હવે દીકુ. ના ના પાડ. ના પાડ. ના લઈ લે. ના નથી ના ના કરતા. લઈ લે. ના ભૂખલા લે એટલા ના લઈ જા. મામાને દઈ દે. ના 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 ભલે રે. નાની મને પછી આપી દે. આ તો બધા ન હોય કે ના મમ્મા દઈ દે ચાલે. મમ્મા દઈ દે. આ તો બધા ન હોય કે આટલા બધા ન હોય. બંધ કરી દો મૂકી. આયા મીની લઈ જાશે. આમ જો હાલે તારો ચપ્પલ પે. હજી જીતવાય હતા. બદલાવાનું શરત રાખી છે. હાલ પેટ પે ધાવલ આવા એને આવડતું નથી કઈ પેટ કા. હવે હાલ તો નથી આવડતું. અરે વાંયથી રબર ચડાવી દે એટલે ચાલશે. અલ્લા બધું શીખવા હજી એક ના ના નવા નવા છે પહેરવાના. શીખવાનું છે હવે. હવે ઉનાળામાં આવા જ પહેરવાના હોય. બૂટ તો એક જોડી પહેરે છે પણ આવા હવે ઉનાળામાં હાલે. ઊંચો પગ નથી કરતી. ઓછા હા એમ હાલવાનું. આલે સરસ. આટલા બધા ના ભાઈ હવે 500 બધું તો દેવું પડે ને. આટલું શાકભાજી ને બધું દીધું છે. ના 500 થઈ ગયા. થઈ ગયું ને હાલો પહેરીને એટલે આવડી જાય હાલતા. એક થેલો લઈને આવ્યા હોય ને દર વખતે એની જેમ 2-3 થેલા થાય તો જો હિરેન ને દીકો હાલતા થાય છે ને અમે જાય છે. હાલો આવજો. હાલો આવજો. આવજો પપ્પા. દીકુ શિયાળાના હિસાબે ધૂળું તો એટલી ઉડે છે ને કે કચરો તો વાળ્યો પણ મજા નથી આવતી. તો હવે હિરેનને મેં કીધું કે હિરેન નળી લગાવી દો ને તો ફળિયું ધોઈ નાખો. તો જો હિરેન નળી લગાવી દીધી છે. પાણી આવવા માંડ્યું છે. હું ધોઈશ તમે માન. તું આમ આવતી રહે ને. ના હું ધોઉં છું. જો ઈ ધોતા હોય ને ઈ કે મને એમ કહે છે કે હું ધોતી હોય ને હું તો વિડીયો ઉતાર એટલે બધાને એમ થાય કે હું ફળિયું ધોઉં છું. ક્રેડિટ પોતે લઈ જાય છે. લાવો હું ધોઉં. જો હા લાવો 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 તો. ના ના જો પોતે ક્રેડિટ લઈ જાય છે કે હું ફળિયું ધોઉં છું એમ. લાવો મને. એક્સક્યુઝ મી. જો પોતાને ક્રેડિટ લેવું છે કે હું ધોઉં છું. તો સારું ફ્રેન્ડ્સ હું એમની પાસેથી નળી ઝટી લઉં પછી મળીએ. તો એને ધરાહાર નડી લઈ લીધી છે મારા પાસેથી અને અત્યારે ઈ ધોવે છે. જો હવે દિવાલો નથી ધોવી. ધોવાનું છે ધોને. રામ આएंगे તો દિવાલો ધોઈ લે છે તો જ રામ આएंगे. બના રામ નહીં આएंगे. એ સૌથી મોટો ઉદ્દેશ સાચો છે ભાઈ તારી વાત. જ્યાં છે ને એમ બધું ચોખ્ખું હોય ને ત્યાં જ ભગવાન આવે. એ તો છે ભાઈ રામ આएंगे હો. સારું હાલો ફોરમ બધું ધોઈ લે પછી આગળ મળી. તો જો ફ્રેન્ડ્સ દીકુ ઉઠી ગઈ છે ને મેં બનાવી દીધી છે ને ચિપ્સ. તો ચિપ્સને સોસમાં બોડીને ખાય છે. હાય દીકુ કે તો મોઢામાં ભર્યું છે. હાય. તો આજે નાની ઘરે ગઈ હતી. હે હા લવ યુ. જો રામ આવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાલે જે આપણે ઉત્સવ મનાવવાના છે એ માટે તો આસોપાલવના પાનનું તોરણ બનાવે છે. કૌએ બનાવ્યું છે આસોપાલવનું તોરણ. હા અને હિરેન હવે માપ સાઈઝ કરીને લગાવે છે. હજી વચ્ચે થોડું આવવા દો. ગાઈડન્સ આપવાનું. યુ નો હું લેડીઝ છું ને તો મને આ બધું આવડતું હોય. તમને જેન્ટસને ઓછું આવડતું હોય. મને દયાની લેંગ્વેજ બોલવી બહુ ગમે. હેલિકોપ્ટર માપ કર્યો કે માપ વગર આયલું.
તમારા આમ ઝૂમ સિસ્ટમ નથી તો નથી થતું. તો સારું હિરેન લગાવી દઈએ પછી મળીએ. તો ફરી બરી ધોઈ નાખ્યું તો ફોરમે પછી કરો કે નાસ્તાની ઈચ્છા થોડીક નાસ્તાની ઈચ્છા થઈ ગઈ હતી તો વાગ્યા છે 6:30. તો ફોરમને કીધું કંઈક નાસ્તા બનાવતો હોય કે મેગી બનાવી દો. તો જો ફોરમ લઈ આવી છે મેગી અને આ છે ફોરમની કોથમરીવાળી મેગી. તને મેગીમાં કોથમરી ભાવે? મને કોથમરી મને એમને બહુ ભાવે. તો જો એ કોથમરીવાળી ખાઈ છે ને આપણી સાદી મસાલા મેગી છે. તો સારું હાલો મેગી બેગી ખાઈ લે પછી આગળ મળી. તો જો મેગી બેગી ખાઈને નવરા થઈ ગયા હતા થોડીક. તો મેગી બેગી ખાઈને નવરા થઈ ગયા પછી ફોરમ કે શું જમવું છે. મેં કીધું બહુ કંઈ જમવાની ઈચ્છા તો છે નહીં, તે મેગી તો ખવડાવી દીધી અત્યારે. તો એ કે તો એક કામ કરી કે મને મંચુરિયન ખાવાની ફૂલ ઈચ્છા થઈ, આપણે મંચુરિયન મગાવી. કે મેં તો મગાવવું નથી ગમે એ કર. તો એ કે તો હું બનાવીશ ઘરે. કે મેં કીધું તો સારું તો બનાવી લે ઘરે. મને એમ હતું કે નહીં બનાવે એ તો દેખાડું તમને. અત્યારે જ બનાવવા બેસી ગયો માંડી જો બધું ખમણવા. એમાં એવું છે ફ્રેન્ડ્સ, દીકુઈ કેટલા ટાઈમથી કહેતી હતી ને આજ મને મન થયું હતું તો ये साहब ने तो मना कर दिया तो हम किधर जाए. મેં એને મને એમ કીધું મેગી છે ને પેલા મેગી ખાઈ લીધી ને મેં ખાઈને બેઠા ને હતા. મને કે હવે સાંજે બહુ કંઈ ખાવાની ઈચ્છા છે ને કે ગળકું ફૂલકું બનાવી ને તો એ કે તો એક કામ કરી કે મંચુરિયન મગાવી દઈએ. મગાવ્યું નહીં તો શું સુરાબન કર્યું તો ભાઈ હાથે બનાવવા. એટલે મેં એવું છે દીકુને ખાવાની ઈચ્છા હતી ને એને ખાવાની ખુદની ઈચ્છા હતી એટલે આપણે કંઈક ખાવું હોય ને તો ન બનાવી દઈએ. એને ખાવાની ઈચ્છા તો કેવી બેસી ગઈ જો. અને વાગ્યા કેટલા ખબર છે? વાગ્યા છે ત્યારે 7:10 થઈ ગઈ છે. ઓકે તોય એને મેગી બનાવવા મંચુરિયન બનાવવા છે. પણ ફ્રેન્ડ્સ એમાં એવું છે જો હિરેનને હું પૂછું કે હિરેન તમારે શું જમવું છે તો ઈ એને મન ગમતું જ ડેઈલી મને કહે. તો આજ મારું મન હતું તો એને મને ના પાડી. પણ તો એમ નહીં, તારે મંચુરિયન ખાવું તું બનાવ સમજો ને. મારે કંઈ ખાવું હોય તું ન બનાવ. રોજ તમને પૂછીને બનાવવા છે બરાબર બીજા નંબરની વસ્તુ છે. મારે કંઈક ખાવું હોય ત્યારે હું તને વિચાર કરું. આની પહેલાં મેં એકવાર કીધું તને મંચુરિયન બનાવતી કીધું નો હો બહુ કચાછટ થાય ને મને આમ થાય ને તેમ થાય ને એમાં વાર કેવડી લાગે. તો અત્યારે વાર નહીં લાગે. 8:30 ગયો તો એ ન બને ત્યારે 7 વાગ્યા છે બની જાય. અને આ મંચુરિયન હું તમને સિરિયસલી કહું છું આ રીસથી બનાવું છું. તમે મને નો તો ભલે રીસથી બનાવતી આપણે નથી મગાવી દે થાય. આમ જો મારી વાત સાંભળો, हमें भी तो देखने का मौका मिलना चाहिए वैसे. દયા થઈ દયા ગુજરાતી દયા આવું કઈ કરેલું ગુજરાતી દયા મને સાંભળો બોલો. તો આ મંચુરિયન હું રીસથી બનાવું છું કે તમે ડો મગાવી દો તો કાંઈ નહીં, અમને બનાવવાની બધી તેવડ છે. હા સારું વાંધો નહીં જોઈ લેસી તો 10 કેવી વાગે તો બને તો યાર ભલે હોય તો જોશી આપણે. તો સારું હાલો જોઈ કે મંચુરિયન આખિરકાર બનાવી લઈએ છે કે નહીં. ફાઇનલી 9 વાગ્યા છે. તમે ઘડિયાળમાં જોઈ શકો છો, સાહેબ તમે દેખાણું હોય તો 9 વાગ્યા છે ત્યારે ફોરમના મંચુરિયન બની ગયા છે. બતાવું તમને આઈડિયા મસ્તીના ટેસ્ટી મંચુરિયન મારા. અને આજ દીકુજા શું બનાવ્યું છે મમ્માએ આજે? આ એ બરાબર છે બનાવ્યું છે શું મમ્માએ? મટન. તો જો મંચુરિયન બની ગયા છે અને હવે ખાસી. હે તીખું છે. તીખું છે? આ તીખું છે? આ ઈ ગરમ છે. એક તીખું છે એક ગરમ છે. તો સારું હાલો મંચુરિયન ખાઈ લઈ. મસ્તીના ફોરમે બનાવ્યા છે, મેં ટેસ્ટ તો કર્યા હતા, મસ્ત બન્યા છે. તો સારું હાલો મંચુરિયન ખાઈને પછી મળી 9:30 લાઈવમાં. ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તો મમ્મીના ઘરથી સ્ટાર્ટ થયો હતો અને આજે ચંગા આવીને અમારા ઘરે આવીને પૂરો થયો છે. તો આજનો વ્લોગ તો કંઈક આવો હતો. જો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા ગાઈસ, ડેઈલી 9:30 થી 10:30 અમે લોકો લાઈવ આવીએ છીએ, તો એ લાઈવમાં પણ જોડાવાનું ન ભૂલતા. ગુડ નાઇટ ગાઈસ, બાય બાય.